વલભીપુરમાં ખેડૂતો પર હુમલા બાદ પાટીદારો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। રાતોરાત બેઠક બોલાવવામાં આવી। સુરતથી 100થી વધુ કારનો કાફલો રવાના થયો। સાંજે કાળા તળાવ ગામમાં પાટીદાર આગેવાનો જાહેર સભા કરશે। 3 અસામાજિક લોકોએ ખેડૂતો પર બેફામ હથિયાર વડે હુમલો કર્યો હતો। સુરતમાં પાટીદાર સેવા સંઘે કતારગામમાં સંકલન બેઠક કરી હતી। પાટીદાર અગ્રણીઓએ કહ્યું કે જમીને પચાવી લેવા સમાજના અગ્રણી પર હુમલો કરવામાં આવ્યો છે। પાટીદાર સમાજને અમુક અસામાજિક તત્વો ટાર્ગેટ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પાટીદાર અગ્રણીઓએ કહ્યું કે આવી કોઈ પણ ઘટના સાંખી લેવામાં આવશે નહીં। હવે અમારે આરોપી બનવું પડશે તો પણ અમે બનીશું। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં આવેલા કાળા તળાવ ગામમાં વૃદ્ધ ખેડૂત અરજણભાઈ દિયોરા પર 3 લુખ્ખા તત્વો રાજુ ઉલવા, નાથા રબારી અને મામૈયા રબારીએ પાવડા જેવા હથિયારથી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસે હુમલો કરનાર 3 વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે। આ ઘટનાને લઈને પાટીદારો આકરા પાણીએ જોવા મળ્યા છે। હું એક પાટીદારના દીકરા તરીકે કહું છું કે જો આવા અત્યાચારો સૌરાષ્ટ્રની અંદર બંધ નહીં થયા તો આવતા સમયમાં સમાજના નવયુવાનો જાગૃત થઈ પછી કાનૂન હાથમાં લે તો એની જવાબદાર સરકાર હશે। કે સરકારને હું વિનંતી કરું છું કે અમારે આવા કાર્ય નથી કરવા। તમે સત્તામાં છો, આ સમાજના આગેવાનો તમને વારંવાર રજૂઆત કરે છે। સમાજના મારા આગેવાનો બહુ સારી રીતે શાંતિપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે, તો તમે એમનું પાલન કરો અને આવા અસામાજિક તત્વો પાટીદારના કોઈ પણના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે। આવા લુખ્ખા તત્વોને ટાંટિયાતોડ સર્વિસ નહીં, એમને એવી કોઈ સજા આપો કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખ્ખા તત્વોને પગલાં ભરવા હોય ને તો 100 વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં।